શાળા કટારીમાં દૂધલી કૂવો માગ્યો, એના સિલસિલાબંધ વર્ણનો. સામે પક્ષે રાણકી વાવ માગવામાં આવી. આ ઉપરાંત જ્યારે હેમાળા પટેલે આ જાન આવવાની હતી કર્ણદેવની ઊંઝાનગરમાં, એના પહેલાં દૂધલી કૂવો બનાવ્યો, એની તાંબાની ટોડી બનાવી, એના વર્ણનો એ ચોપડાઓમાં છે. પાટીદારોના આજુબાજુના ગામોના પાટીદારોને આટલા મોટા લશ્કરને જમાડવાની વ્યવસ્થા કરવા માટે લાકડા, એમના હાથી ઘોડાઓને ઘાસ નાખવા માટે ઘાસની ગાડા ભરીને મગાવેલા. આ બધા વર્ણનોમાં એક વર્ણન જ્યારે કર્ણદેવ લગ્ન કરવા બેઠેલો છે, બાળ કર્ણદેવ, તો એ વખતે એક ભાખર ગામનો પાટીદાર ઘાસ લઈને આવે છે ગાડું ભરીને. તો લશ્કરના માણસો એ ઘાસને ખેંચી લે છે. ત્યારે પેલા પટેલ એમ કહે છે કે તમે ઊભા રહો, હું બતાવી દઉં કે હું આ ઘાસ લાવ્યો છું મારા તરફથી, એ જોઈ લે પછી તમે તાર લો. પહેલાં ઘાસ ઘોડાઓને નાખવા ખેંચવામાં આવે છે, એમાંથી એક બૂમાબૂમ થાય છે અને ઘોઘાટ કલસોર મચે છે અને રાજા પરણતા ઊભો થાય છે. હેમાળા પટેલને ખબર પડે છે ત્યારે એ જે પાટીદાર જે આ લાવ્યો છે એના ગ્રુપને અને બીજા પાટીદારો જે એના પક્ષમાં હતા એવા 7 શાખના પાટીદારોને સબ પાટીદારની જ્ઞાતિ બહાર મૂકે છે. અને એ જ સમયણામાં 7 શાખના રાજપૂતોને પાટીદારોમાં સામેલ કરે છે. ની વિગતો પણ એ ચોપડામાં મળે છે. એમાં ઉપેરાના રાઠોડ, કરલી અને બોરુંદ્રાના મકવાણા, વિઠ્ઠલપુરના ચાવડા, મણિપુરના ગોલ, આમ સબ એ બધા અને કરજીસનના બારિયા, આવી બધી વિગતો ચોપડાઓમાં લખી. અને પછી મને એમ થયું કે ભાઈ આ વિગતો સાચી છે. તો હું ચકાસવા નીકળ્યો તો ખરેખર સાચી નીકળી કે આ ગામોનામાં રાઠોડ, ઉપેરામાં રાઠોડ શાખના પાટીદારો છે સાહેબ, એ મૂળ આમાંથી આવ્યા. અને પછી તો તપાસ કરતાં ખબર પડી કે એમના એક ગૌણ કુળદેવી ફૂલમાડીને માને છે. આ જે રાજપૂત શાખો આ જ્ઞાતિમાં દાખલ થઈ એની ગૌણ કુળદેવીઓની વિગતો પણ પાછી મળી. તો આમ અને અત્યારે પોતાની કુળદેવી તરીકે ઉમિયા માતાને માને છે. આ બધા સમાઈ ગયા પછી તો આ ચોપડાઓની વિગતોને ચકાસી અને માત્ર વૈવંચા બારોટના ચોપડાના કહેવા ઉપર જ ના રહ્યો. પછી તો ઉત્તર ગુજરાતના લોકગીતો 1982માં ગણેશપુરા ગામના એક ઉપસરપંચ અમીરજી હતા. એમને મને કહેલું કે સાહેબ આજે તો મારા ગામમાં રોકાવા, સ્ત્રીઓ ગાય ગીતો સાંભળો. મેં અમીરજી ઘેર કોઈને કહ્યું નહીં, આ ટેલિફોનના એવા સાધનો નહીં, બધા ચિંતા કરે કે બધું થશે, રોકાવો તો રોકાયો. તો રાજપૂત સ્ત્રીઓ જે કણબન રાણીનો રાસ ગાતી હતી એ મેં સાંભળેલો. સાહેબ ઘોડે ચડી ગોવિંદજી ચાલ્યા, જોવા નગરી જોવા રે, મારી નગરીમાં કોણ કોણ રહે, કણબીનો નહીં પાર રહે, આવી. અને પછી તો આ કણબીની કન્યાની વિગતો, કણબન રાણીની વિગતો મેં સાંભળી, એ ગીત મેં આખું નોંધી લીધું. અને પછી તો લોક સાહિત્ય માળાના મણકાઓ તપાસ્યા. ગુજરાત સાહિત્ય અકાદમીએ સાહેબ લોક સાહિત્યના લોકગીતોના મણકાઓ બહાર પાડેલા. તો એમાંથી 20-25 કણબન રાણીના રાસ મળ્યા, એનો મેં અભ્યાસ કર્યો. અર્જુનબારી ગેટ વડનગરમાં સાહેબ એમાં સિદ્ધરાજની ઉત્પત્તિ વિષયક શ્લોક ખંડિત હતો, એ જોયો. પછી જયંતીલાલ દવેએ ઉત્તર ગુજરાતની લોકકથાઓમાં મીનળ દેવીનો ન્યાય નામની એક મેં વાર્તા વાંચી. એમાં એ તો ક્યાં રાજપૂતની દીકરી છે. આવું બધું જે મેં વર્ણનો વાંચ્યા. એક મને કરણ સોલંકી પ્રકાશ નામની કૃતિ મળી, એમાં કણબી તણીએ દીકરી રાજકુળમાં શોભે ખરી, આવા બધા વર્ણનો જોયા. આવા 22 પુરાવાઓ મને મળ્યા. પછી મેં નક્કી કર્યું કે ભાઈ આ તો જે તમે ચંદ્રપુરની રાજકુંવરી કહો છો એ તો મેણલ દે છે, અને મૈણલ્લા કે ત્યાં જે જયકેશીની પુત્રી તરીકે મૈણલ્લા, હવે એકચ્યુઅલી તો જયકેશીની પત્નીનું નામ મૈણલ્લા છે. જે પત્નીનું નામ હોય પોતાની પુત્રીનું નામ આપણે રાખતા નથી ભારતીય પરંપરામાં. તો આ બધું અભ્યાસ કરતાં એવું
ધ્યાને આવ્યું કે ખરેખર ઇતિહાસમાં કેવી કેવી બાબતો ગોઠવાઈ ગઈ. કોઈ એકે કહ્યું, બીજાએ કહ્યું, કોઈ પછી જોતું જ નથી એમાં, અને ફરી એને ગાળતું નથી, ચાલતું નથી. અને તમારે સાહસ કરીને કહો તો બધા ટોળે મળીને આવી જાય કે તમે આવું તો કઈ રીતે કહી શકો. મારી જ જ્ઞાતિના માણસો મને એમ કે તારે આવા ઓપરેશનો કરવાની ક્યાં જરૂર છે. આવું પણ બને. તો આ બધું જોતાં સાહેબ, આ ઇતિહાસ લેખનનું કામ કરવું ને એ આમ તો અઘરું છે, આમ સહેલું પણ છે. જેને રસ પડે એને મજા આવે. માય પડ્યા તે માસુક માણે, દેખનારા દાજે જોને. પણ લોકોના વિરોધનો પણ સામનો કરવો પડે. નવી વાત કેવી હોય, નવી વાત કહેનારાઓને સહન પણ કરવું પડતું હોય છે. પણ જે સત્ય તમને સમજાય એ મૂકવું જોઈએ અને સ્વસ્થ ચિત્તે વાત કરવી જોઈએ. તો આમ સાહેબ, વહીવંચા બારોટોની વહીઓનો અભ્યાસ થવો જોઈએ, પ્રજાનો ઇતિહાસ લખાવવો જોઈએ. આપણે ત્યાં માત્ર રાજાઓના ઇતિહાસ ભણાવાય, દેશના પણ પ્રજાનો ઇતિહાસ ભણાવાય એવી મારી એક સરકારને પણ વિનંતી છે. કલ્પભાઈ, તમારા માધ્યમથી જો આ વાત પહોંચે, પ્રજાના ઇતિહાસો આપણી પાસે લખાયેલા પડ્યા છે. પ્રજાએ બહુ સરસ કામો કર્યા છે, અદ્ભુત અદ્ભુત પરાક્રમો પ્રજાના છે. તો આવા નહીં બહાર આવેલા. અને બીજી વાત, આ વહીવંચા બારોટોના ચોપડાઓમાં બે પ્રકારના ચોપડા છે. એક પંચોની રૂબરૂમાં લખાયેલા ચોપડા, કે 5 ગામના પ્રતિષ્ઠિત માણસો કે તો જ વહીવંચા લખે કે ભાઈ આમની સાક્ષીએ હું લખું છું, આમના કહેવાથી હું લખું છું. અને એ પ્રમાણભૂત માણસો એને લાગે તો એમની રૂબરૂ એ લખાય. તો એવા ચોપડાઓ આ છે. અને બીજા એક લોકવાણીના ચોપડાઓ પણ બારોટો થાય. લોકવાણીના ચોપડામાં લોકો જે કહે છે એની નોંધ હોય, પણ લોકવાણીના ચોપડા ઉપર વિશ્વાસ ના કરતા આવા પંચોની રૂબરૂમાં લખાયેલા ચોપડાઓનો આપણે વિશ્વાસ કરવો જોઈએ. અને આ વિગતો સાહેબ, ચોપડામાં લખેલી વિગતો અને શિલાલેખોમાં મળતી વિગતો, લોકગીતોમાં મળતી વિગતો, બીજી હસ્તપ્રતોમાં મળતી વિગતો, આવી પરંપરાગત મૌખિક કથાઓમાં મળતી વિગતો ચકાસીએ ત્યારે ખબર પડે કે ભાઈ વહીવંચાઓ લખેલી વાતમાં પ્રમાણભૂતતા છે, સચ્ચાઈ છે. એને ગપગોળા કહીને ઉડાવી દેવાની જરૂર નથી. ઊંઝા નગર વિશે સાહેબ એટલું બધું મળે છે કે દિવસોના દિવસો બોલો તમે. પાટીદારો વિશે, પાટીદારોના પરાક્રમો, ક્યાં ક્યાં મંદિરો બનાવ્યા, પાટીદારોએ ક્યારે ક્યારે મંદિરો બનાવ્યા, કયા ગામોએ બનાવ્યા, ક્યાં ક્યાં વાવો બનાવી. હવે બીજી એક વાત, ઊંઝાનગરના રાજવીઓની વાત વિશે તો વહીવંચા બારોટના ગામી રાજવંશ વિશે તો સિલસિલાબંધ વિગતો આપણને મળે છે. પણ જો આ પ્રદેશમાં કોઈ રાજસત્તા જ નહોતી, ઉત્તર ગુજરાતમાં પહેલવેલું રાજ્ય વિક્રમ સંવત 802માં પાટણની સ્થાપના વનરાજ ચાવડો કરે છે. વનરાજ ચાવડાના પહેલાં સાહેબ પંચાસરમાં જયશિખરીએ ગાદી સ્થાપી. જ્યાં એ મૂળ તો જયશિખરી એ વલ્લભીપુરનો સૂબો હતો અને એને આવીએ અને અહીંયા શંખેશ્વરની બાજુમાં પંચાસરમાં ગાદી સ્થાપી. કલ્યાણપતિ ભુવડે એને મારી નાખ્યો અને એનો પુત્ર વનરાજ પછી બારવટું કરવા માંડ્યો, આજુબાજુના ગામોને ભાગવા માંડ્યો. અંતે એને એમ સમજાયું કે ભાઈ આ બધું કરવું એના કરતાં એક નવું નગર સ્થાપીએ. અને વિક્રમ સંવત 802માં વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી. તો પાટણની સ્થાપના થઈ 802માં. એ પહેલાં તો આ પ્રદેશમાં કોઈ રાજસત્તા હતી જ નહીં. એ જ બતાવે છે કે ભાઈ પાટણની સ્થાપના પહેલાં અહીંયા કોઈ રાજસત્તા છે નહીં. સ્વતંત્ર રીતે ઊંઝામાં પોતે કોઈ ટેક્સ આપ્યા વિના પ્રજા આ પ્રદેશમાં ખેતી કરતી હતી. તો એ વખતે ઊંઝાનગરમાંથી કેટલાક પાટીદારો, એમાં જેસો વિજાત, બોમોટ કેશવજી, દેવી રંગજી, તલાટી સાકરચંદ, જેસો વિજાત અને મોલ્લો દરજી, આ 6 જણા વનરાજ ચાવડાને મળવા ગયા. વનરાજ ચાવડાએ સમય પારખી લીધો અને જેસા વિજાત, પાટીદાર આગેવાન જેસા વિજાતને સરપાવ આપ્યો, સોનાની કટારી ભેટ આપી. અને આ 6 જણા પાછા ઊંઝાનગરમાં આવ્યા. એટલે એના સામા પક્ષના સામેવાળીઓને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકો ત્યાં પાટણ ગયા હતા
અને એને વનરાજે સોનાની કટારી ભેટ આપી અને સરપાવ આપ્યો છે. તો અમને ઉનાળાની વાવે જ્યારે આવતા હતા ત્યારે એમનું સામૈયું કરવા ગયા, ભાઈ તમે સારું કર્યું. અને એ વખતે એમને કુલેરના લાડવામાં ઝેર આપી અને જેસા વિજાતને મારી નાખ્યો. એટલે જેસા વિજાત મરી ગયા એટલે એની પત્નીનું નામ કોડકી હતું. કોડકી સતી થઈ. એની પાછળ સાહેબ એમને 7 વીઘા જમીન ગૌચરમાં મૂકી ગાયોને ચરવા માટે. ગાયોને પણ સાકરના પાણી પાયા. 25 રૂપિયાના છૂટા પૈસા ફૂલ સોના ચાંદીના ફૂલ બનાવીને ઉછાળ્યા અને 700 મણ ઘી વાપરીને દેશ તેડું કર્યું. તો આ બધું કર્યા બાદ એમને જે સાકર પીરસી ત્યારથી એ વિજાત સાકરિયા કહેવાયા. તો સાકરિયા શાખ થઈ. તો આ સમયે પાટીદારોમાં 2 ભાગ પડ્યા. એક ભાગ વનરાજ તરફે રહ્યો અને એક ભાગ વનરાજની વિરુદ્ધ રહ્યો. ભાઈ અમારે પાટણનું આધિપત્ય સ્વીકારવું નથી. કેટલાકે એમનું આધિપત્ય સ્વીકાર્યું. તો વનરાજનો સેનાપતિ ચાંપરાજ સાહેબ એક દિવસ ઊંઝાનગરમાં આવ્યો અને જે આધિપત્ય નહોતું સ્વીકાર્યું એવા નારાયણ પટેલને કહ્યું કે નારાયણ પટેલ તમારે ગાડા વેઠે આપવાના છે પાટણમાં. નારાયણ પટેલે સ્પષ્ટ સુણાવી દીધું અમે કોઈની વેઠ કરતા નથી. કે જો પટેલ તમે આ ગામમાં રહો, પાટણમાં અમારું હવે રાજ ચાલશે, અમારું આધિપત્ય છે, આ નગરમાં પણ અમારું આધિપત્ય ચાલશે. તમારે આ નગરમાં રહેવું હોય તો ગાડા વેઠે મોકલો, નહીંતર તમને ગરદન મારી. નારાયણ પટેલ વાત સમજી ગયા. સાહેબ એમ આખા 3 માળની વસ્તી અને 206 ગાડા ભરી અને એમના વસવાઓ સાથે આ નગર છોડી અને ગાડામાં ઉચાળા ભરીને ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા આગળ ગયા. વનરાજે 20 ઘોડાનું થાણું એની પાછળ મોકલ્યું. નારાયણ પટેલના માણસો અને વનરાજના લશ્કર વચ્ચે યુદ્ધ થયું. સબ જમીન ગોજારી થઈ અને ત્યાં વનરાજના લશ્કરની હાર થઈ અને એમને એમ લાગ્યું કે આ જમીન બહુ ચમત્કારિક છે અને એ ગોજારી જમીનમાં એમને ગામ વસાવ્યું. એ ગામ ગોજારિયા અને એ નગર સાથે સાહેબ પાટીદારોનો આ ઇતિહાસ જોડાયેલો છે. આ નગરમાંથી ગયેલા અને ઈડરમાં કાવર નામે એક ગામ વસાવ્યું અને ત્યાં એમને રાજગાદી સ્થાપી. સબ ઈડરની બાજુમાં કાવર નામનું ગામ, હું જઈ આવ્યો ત્યાં જોયું મેં. તો ત્યાં એમને રાજગાદી સ્થાપી. સોમાલિયા બિલ સાથે એમને યુદ્ધ થયું અને ત્યાંથી સાહેબ એ પાટીદારો પાછા ચાંપાનેર ગયા અને ચાંપાનેરમાં મોહમ્મદ બેગડાએ એના એક વારસદાર વેરસીને સાહેબ કેદ પકડેલો. તો એ વેરસી જ્યારે મોહમ્મદ બેગડાની બેગમને વિરમ ગામના ઠાકોર ઉપાડી ગયા ત્યારે મોહમ્મદ બેગડાએ એ વેરસીને કહ્યું કે ભાઈ જો તું લાવી આપે તો તને કેદમાંથી મુક્ત કરું અને વિરમ ગામની ગાદી તને આપું. એ વેરસીએ સાહેબ મોહમ્મદ બેગડાની બેગમને સહી સલામત પાછી લાવી આપી અને વિરમ ગામની ગાદી વેરીસિંહને મળી. એની વિગતો પણ સિલસિલાબંધ મળે છે અને એ વેરીસિંહના વંશજો પછી ત્યાંથી ગાદી એમને પાટડી સ્થાપી. એની પણ સિલસિલાબંધ વિગતો આપણને મળે છે. અને આજે પણ પાટડી વિશે સાહેબ સ્વતંત્ર એક એપિસોડ 1 કલાકનો થઈ શકે. એ રાજાઓ વિશે, એ રાજાઓએ કરેલા પરાક્રમો વિશે એટલી બધી વિગતો આપણને એમાં મળે છે. એટલે પાટીદાર દેશ આઝાદ થયો ત્યારે પાટડીના છેલ્લા રાજા પ્રતાપસિંહજીને 20,000 રૂપિયા સાલિયાનું બંધાયેલું અને એમને જે મીઠાના અગરોમાંથી ચોથ મળતી એ બધી વિગતો પણ આપણે જ્યારે અગાઉ પછી જોઈશું ત્યારે વાત કરીશું. તો વહીવંશા બારોટના ચોપડાઓમાં મળતી વિગતો અને આજે હાથ વિગતોમાં આટલું બધું સામ્ય આપણને મળે છે. એટલે બારોટના ચોપડાઓને ગપગોળા ખાઈને ઉડાવી દેવાની જરૂર નથી. અને ભારતીય માઇથોલોજી સાહેબ ઉમિયા માતાની દંતકથાઓ જે 35 દંતકથાઓ કહેવા બેસું અને એમાંથી તમને તારવીને સત્ય આપવા બેસું તો 1 કલાક પાછો જોઈએ. તો આમ આ ભારતીય માઇથોલોજીને પણ આપણે જોવી જોઈએ. વહીવંશા બારોટના ચોપડામાં આવતા તથ્યો સત્યોને પણ જોવા જોઈએ. કારણ કે આપણી પાસે બીજા કોઈ આધારો નથી. બીજા શિલાલેખોમાં આધારો મળે છે
માળવાથી પાટીદારોએ ઊંઝા આવી અને જમીનો દાનમાં આપ્યાના ઘણા શિલાલેખો ઊંઝામાંથી આપણને પ્રાપ્ત થયા. એના ફોટોગ્રાફ પણ મેં આ ચોપડીમાં છાપેલા છે. પછી આ જ નગરમાંથી થયેલી કેટલી એવી ઘટનાઓ છે કે જેના વર્ણનો આ વૈવંચા ચોપડાઓમાં મળે. સાહેબ, અસાઈ ઠાકરના કારણે હેમાળા પટેલની દીકરી ગંગાની કથા, એની વાત હું પછી કરીશ, પણ અસાઈતના વારસદારોને માળવાના પાટીદારોએ સ્વીકાર કરવો જોઈએ એનો એક ભલામણ પત્ર બોરીસના નાયક હતા, પણ એ વૈવંચાનું કામ કરે, એમના ચોપડામાં લખેલો મેં વાંચેલો. ઊંઝાના પાટીદારોએ માળવાના પાટીદારોને ભલામણ કરી કે ભાઈ આ લોકો આપણા કારણે વટલાયા છે ને એમને તમે જાળવજો, એમનું માનપાન જાળવજો ને એમને તમે યથાશક્તિ આપજો. એવો ભલામણ પત્ર પણ એમના ચોપડામાંથી જે મળ્યો મેં આ પુસ્તકમાં છાપ્યો છે. તો આવા ચોપડાઓમાંથી ઘણી બધી આપણને આવી વિગતો મળે છે. તો આ છે આ બોરીસના નાયક જે વૈવંચાનું કામ કરે છે, એમણે એમના ચોપડાની અંદર ઊંઝાના પાટીદારોની સહીઓ કરેલું આ ભલામણ પત્ર છે. હા, તો આવી બધી કેટલી બધી સિલસિલાબંધ વિગતો આપણને મળે છે. આના અભ્યાસો કરવા જેવા છે. અને પછી આપણે કોઈ નવા તારણો ઉપર આવીએ તો પાટીદારોનો ઇતિહાસ આખો બદલાઈ જાય એમ છે. આજે જે માન્યતાઓ છે એના કરતાં જુદું જ કંઈ પરિણામ દેખાય એવી બાબતો છે. આપણે પટેલોનો જો પહેલો ઉલ્લેખ જોવા જઈએ તો કયા ગ્રંથમાં કે કોઈ પુસ્તકમાં કે કયા લઘુકાવ્ય કે કયા લોકગીતમાં જોવા મળે? પટેલોનો ઉલ્લેખ કયા પુસ્તકમાં, કયા કાવ્યોમાં કે કયા લોકગીતમાં મળે છે? પટેલો કણબી ધણીને દીકરી રાજકુળમાં શોભે ખરી એવી એક મેં કરણ સોલંકી પ્રકાશ નામની કૃતિ જોઈ. પટલાણી થઈ પારસમણી એવી એક કૃતિ મેં વૈવંચા બારોટોની કરણ સોલંકી પ્રકાશની કૃતિમાં. હવે પટેલ, પાટીદાર, આ બધા શબ્દો, જો પાટીદાર શબ્દ હું માનું છું કે અરબી ફારસી શબ્દ છે. આપણે આને સંસ્કૃત સાથે જોડીએ છીએ, બરોબર નથી. દાર અટકવાળા બધા જ શબ્દો એ અરબી ભાષાના શબ્દો છે. જાગીરદાર, પાટીદાર, આ બધા જાગીરદાર, જાગીરી આપવી પણ એમાંથી આવી. પાટી એટલે જમીન, જમીનનો પટ્ટો ધારણ કરે તે પાટીદાર. આને પાટ જ કહેવાય. આ ખેતરને પાટ કહેતા હોય. જે 4 વીઘાનું ખેતર હોય, ભાઈ આ પાટ, 4 વીઘાની પાટ, આ શબ્દ વપરાશમાં છે. પછી પાટીદારોના ગામોમાં પાટીઓ શબ્દ છે. માનો કે હું મકતુપુરનો છું, મારા ગામમાં 2 પાટી છે. એક જૂની પાટી અને એક નવી પાટી. એક પાટીમાં કડવા લેવા છે અને એક પાટીમાં એકલા કડવા છે. માનો કે સેલ પાટી અને સોમજી પાટી, બાજુ અહીંયા બાલિસનામાં પણ આવી પાટીઓ. તો પાટી શબ્દ છે એટલે જમીનને ધારણ કરનાર. એક પાટી અને બીજી પાટી. ઊંઝામાં પણ 52 પાટીઓ હતી, એટલે 52 શાખો અને 52 પાટી. પાટી એટલે જમીનનો કોઈ એક ભાગ ધરાવનાર, એક જૂથનો આખો ભાગ, એના ઉપરથી પાટી શબ્દ આવ્યો હોય એવું મારું માનવું છે. વ્યુત્પત્તિકારો જે માનતા હોય, પણ અહીંયા જે આ પ્રદેશમાં ખેડૂતો જે માને છે, તો પાટી એટલે જમીનને ધારણ કરવું, તે એના ઉપરથી પાટીદાર આવે. અને આ પાટીદાર શબ્દ પણ નવો જ છે, કોઈ જૂનો નથી. પટેલ શબ્દ પણ નવો છે. પટેલ એટલે કોઈ પણ પટલિક ઉપરથી, યશ પટલિક ઉપરથી એના પટેલ શબ્દ આવ્યો એવું લોકો કહે છે. પટેલ એટલે જ્ઞાતિનો આગેવાન. જો બ્રાહ્મણોમાં પણ પટેલ છે. અમારા ગામના વાઘરીમાં પણ પટેલ હતો. મકતુપુરના એક એમના પટેલ કહેવાતા. વાઘરીઓના જે આગેવાન હતા એમને પટેલ તરીકે, ઓળખ તરીકે જ પટેલ એ વાપરતા. એક બ્રાહ્મણ શિક્ષકની અટક પણ મેં પટેલ જોઈ, એટલે અમે પટલાઈ કરતા. એટલે જે પટલાઈ કરે, મોટે ભાગે પાટીદારોનું આ બાહુલ્યવાળો વિસ્તાર ઉત્તર ગુજરાત, એટલે
પટેલો પાસે પટલઈ હતી, ગામનો વહીવટ, એ રાજાએ જે નિમેલો માણસ, એના ઉપરથી આ પટેલ શબ્દ વપરાશમાં હતો. પણ મૂળ શબ્દ કણબી છે, અને કણબી શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો અહીંયા બાજુમાં સુનોક ગામ છે. સુનોક ગામમાં વિક્રમ સંવત 1048માં કર્ણદેવ પાટણના રાજા આવેલા. એ દિવસે સૂર્યગ્રહણ હતું, અને સૂર્યગ્રહણ હતું એ દિવસે આવી અને નીલકંઠ મહાદેવ, બહુ પ્રાચીન મંદિર છે, એમાં પંચોપચારથી એમને પૂજા કરી અને તળાવનું પાણીનો અર્ઘ આપ્યો. તો એ નીલકંઠ મહાદેવમાં જે અર્ઘ આપી પૂજા કરી, એ દિવસે એમને એક તામ્રપત્ર બનાવ્યું, 2 તામ્ર, 1 અને 2 ભાગમાં તામ્રપત્ર હતું. એ તામ્રપત્ર મેં જોયેલું છે. એમાં પહેલવેલો શબ્દ કુટુંબીન યશપાલ લાલા શબ્દ આપણને મળે છે, અને બકુલ સ્વામીના 2 ખેતરો જે રાજાએ જમીન દાનમાં આપી મહાદેવના મંદિરના નિભાવ માટે, એના સાહચર્યમાં લખાયેલું છે કુટુંબીન યશપાલ લાલા. કુટુંબીન એટલે કણબી, યશપાલ લાલાનું ખેતર, અને બકુલ સ્વામી એટલે કદાચ ગોસ્વામી હશે, બકુલ નામ હશે અને સ્વામી એમની અટક હશે. તો આ કુટુંબીન શબ્દ પહેલવેલો 1048ના તામ્રપત્રમાં મેં વાંચવામાં આવ્યો. તો કુટુંબીન ઉપરથી કણબી શબ્દ આવવાની પૂરી સંભાવનાઓ છે. તદુપરાંત હું માળવા આસપાસના પ્રદેશમાં, માનો કે ખરગોન, તો રાજસ્થાનને બોર્ડર અંડોળીને તમે પેલી બાજુ જાઓ નીચે એટલે મધ્યપ્રદેશ આમ ચાલુ થાય, તો એનો ખરગોન જિલ્લો આવે છે. ખરગોનના એક ગામમાં જઈ અને પાટીદારના ઘેર હું બેઠેલો, તો મેં કહ્યું કે અમે પાટીદાર છીએ. પાટીદાર શબ્દ તો હમણાં કે હા. પછી મેં કહ્યું તમારે રેકર્ડ બેકર્ડ કે સાહેબ છે? મેં કહ્યું તમારી જમીનના રેકર્ડમાં શું છે? તો એને મને જમીનનો રેકર્ડ બતાવો, તો એમાં કુલમી શબ્દ વપરાયેલો છે. આજે પણ રેવન્યુ રેકર્ડમાં મધ્યપ્રદેશમાં કુલમી, એની ઝેરો કોપી મારી પાસે છે. તે કુલમી શબ્દ સરકારી રેકર્ડ ઉપર કુલમી શબ્દ વપરાય છે મધ્યપ્રદેશ, અને પેલી બાજુ કુર્મી શબ્દ વપરાય છે. ક્યાં? એનાથી આગળ મધ્યપ્રદેશમાંથી તમે આગળ જાઓ, જ્યારે ઉત્તર પ્રદેશ શરૂ થાય ત્યાંથી કુર્મીઓ ચાલુ થાય છે. જુઓ હવે આ કુર્મી શબ્દ, મૂળ શબ્દ તો કુર્મી જ છે. પટેલો માટે પાટીદારોના ઇતિહાસના પુસ્તકો જેને લખ્યા, કુર્મી ક્ષત્રિય પાટીદારોનો ઇતિહાસ, જુઓ ઇતિહાસકારોને આ ખબર છે પાછી. અને મેં જોયું આ ઋગ્વેદમાં, આ જે ઋગ્વેદ છે, ઋગ્વેદમાં તુવી કુર્મિતમ શબ્દ અનેક ઠેકાણે ઇન્દ્ર માટે, આ કોઈ પણ ઋચા તમે જુઓ ઋગ્વેદની, તેમાં ઘણા ઠેકાણે ઇન્દ્રને કુર્મી કહ્યો છે, અને પાટીદારો પણ પોતાની જાતને કુર્મી કહે છે. આ સામ્ય છે, અને પાટીદારો જ સાહેબ ઇન્દ્રની ઉપાસના કરે છે, ગામે ગામ કરે છે. 16 ગામના તો વિડીયો મારી પાસે છે, ગામે ગામ આજથી 30 વર્ષ પહેલાં મેં કરેલા. તો ઇન્દ્રની ઉપાસના કરનારા પાટીદારો પોતાની જાતને કુર્મી કહે છે, અને ઋગ્વેદમાં પણ ઇન્દ્રને કુર્મી કહ્યું છે. તુવી કુર્મિતમ, હે કુર્મીઓમાં ઉત્તમ એવા ઇન્દ્ર. સાહેબ એનો અર્થ જ એ થાય, કુર્મીઓમાં ઉત્તમ એવા ઇન્દ્ર. એટલે સાહેબ આ જ બતાવે છે કે આટલી મોટી પરંપરા છે, પણ આ પરંપરાના આપણે ઊંડાણ સુધી ગયા નથી. તો આ કુર્મી શબ્દ જૂનો છે. કણબી શબ્દની વ્યુત્પત્તિ વિશે હજુ બહુ વિચારણા માગી લે એવું છે. કુટુંબીન શબ્દ આપણને યશપાલ લાલાના સંદર્ભમાં તામ્રલેખમાં મળેલો છે. અને આજે હમણાં સુધી, હું નાનો હતો ત્યાં સુધી, કોઈ પણ અમારી સાથે રમતી યુવતીનો પતિ કે જમાઈ આવે ત્યારે એનો કણબી આવ્યો એ શબ્દ વપરાશમાં હતો. હમણાં સુધી આ શબ્દો વપરાશમાં, કોઈ પણ જમાઈ આવે અને એના કણબી આવ્યા છે એવું વપરાશમાં હતું સાહેબ. એના પટેલ આવ્યા છે એવું શબ્દ ક્યારેય વપરાશમાં ન. તો આ બધું જોતા સાહેબ કણબી શબ્દ, ઇવન તમે સરકારના બોમ્બે ગેજેટિયર જુઓ તો એમાં કણબી શબ્દ વપરાયેલો છે, પટેલ શબ્દ વપરાયેલો નથી ગેજેટિયરોમાં. તો આ જોતા એવું લાગે છે કે આ શબ્દોની વ્યુત્પત્તિઓને તપાસવા જેવી છે, અને તપાસતા પછી ખોટી દિશામાં જતી રહે
તો પણ પાછું આપણને મુશ્કેલીનો પાર ના રહે. એટલે અનેક માણસોના ગ્રુપમાંથી દરેક ક્ષેત્રના વ્યુત્પત્તિ શાસ્ત્રના ફોનેટિક્સના એક્સપર્ટ હોય, ઇતિહાસના એક્સપર્ટ હોય, નૃવંશશાસ્ત્રના હોય, સમાજશાસ્ત્રના હોય, તો જ આમાંથી સાહેબ નવી વાત આપણે મૂકી શકીએ. પણ કણબી શબ્દ પરંપરાથી છે, કદાચ એ કુટુંબીન ઉપરથી જ આવ્યો હોય એવું આ તામ્રલેખ જોતા લાગે છે. કુર્મી શબ્દ તો સાહેબ આ વેદોમાં ઇન્દ્રને જ અનેક ઠેકાણે કુર્મી કહો છે એ પણ જોવા મળે છે. પણ વપરાશમાં અત્યારે પટેલ શબ્દ વ્યાપક પ્રમાણમાં છે અને આંદોલન પછી, અનામત આંદોલન પછી પાટીદાર શબ્દ સૌથી વધુ વ્યાપક થતો જાય છે. આ ટાઇટલો તો બદલાતા રહેવાના, પણ આ પ્રજાની મૂળ સંસ્કૃતિ, મૂળ જે છે એ મૂળ પણ અત્યારે તો બદલાતા જાય છે. જો જમીન સાથેનો નાતો તૂટતો જાય છે. મારા જ ગામમાં પાટીદારો ખેતી કરતા નથી. 70% પાટીદારોએ પોતાનો વ્યવસાય બદલી દીધો. જમીનો 1.5-2 વીઘા જમીનો છે, એમાંથી આર્થિક પોષણ થતું નથી. જમીન આજે એમને પાળી પોષી શકતી નથી, માટે એમને બીજા વ્યવસાયો આરંભ્યા. એમની સંસ્કૃતિ બદલાતી જાય છે. આજે પાટીદારોના જે ઉત્સવો હતા, ઉજાણી, ભાત ઉપાડવાના, હળોતરા, બધું સદંતર બંધ. હળોતરા હોય એટલે એક સાથે 100-150 હળ, 2 બળદ જોડીને નીકળે ગામ બહાર પૂંખવા અને ખેતર ખેડતા હોય. સાહેબ એ દ્રશ્યો તો હવે ક્યાં થવાના? બળદ જ ગામમાં નથી. ગામમાં પાટીદારો પાસે ભેંસો પણ નથી. પશુપાલન સાથેનો આ વ્યવસાય હતો. મારા જ આ ખેતરમાં સામે લીમડા દેખાય ત્યાં અમારી ભેંસો જ અમે બાંધતા. છેલ્લા 20-25 વર્ષથી સાહેબ અમે ભેંસો જ કાઢી નાખી છે. એટલે ધીરે ધીરે બધામાં બદલાવ આવતા ગયા. ગામના પાટીદારોના ઘર બદલાઈ ગયા, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, આખી સંસ્કૃતિ બદલાતી જાય છે. અને બદલાવ આવવો પણ જોઈએ. એવું નથી કે તમે પરંપરાને વળગી રહો. તો પાટીદારોની બદલાતી જતી આ સાંસ્કૃતિક પરંપરાઓ, સાંસ્કૃતિક મૂડી પણ એની બહુ મોટી અને ભવ્ય છે, એ પણ હવે બદલાતી જાય છે. એમની અટકમાં પણ સાહેબ આ બધો બદલાવ આવ્યો. તો આ બધું જોતાં સાહેબ પાટીદારો દુનિયાના ઘણા બધા દેશોમાં ગયા. કોઈ દેશ એવો ખાલી નહીં હોય કે જ્યાં પાટીદારો પહોંચ્યા નહીં હોય. હવે એ લોકો પણ ત્યાં વિધિ તો કરવાના નહીં. ગામના પટેલના ઘેરથી ગરબો નીકળે, ગામ પટેલ આવે ને અમેરિકા રહેતો હોય છોકરો, પાડોશમાં ફોન કરીને કહી દે કે ભાઈ તું આ લાવી દેજે અને આ કરજે, તો એ કરે. એ પણ કેટલા વર્ષ કરવાનું? આવી પરિસ્થિતિઓ આવતી જાય છે. તો આ શબ્દની વ્યુત્પત્તિ સાથે સાહેબ જોડાયેલા કરબટા પણ હવે ધીરે ધીરે ઓછા થતા જાય છે. અને પાટીદારો સાથે કરબટા જે જોડાયેલા છે એ પણ હવે તો બિલકુલ ઘસાતા જાય છે. પણ આ પટેલ પાટીદાર શબ્દ વિશે સાહેબ આનાથી કોઈ વિશેષ માહિતી મારી પાસે નથી. આટલું હું કહી શકું. કુર્મી શબ્દ સાથેનું જોડાણ છે અને એ આ વેદો સાથે પણ એને જોડી રાખે છે અને આ ઉત્સવો પણ એને એની સાથે જોડી રાખે છે.